હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી હું લાવી છું ઉપવાસમાં ખાઈ શકાય તેવી સિંગદાણાની સુખડી, એકદમ સિમ્પલ રીત સાથે। તો આ સુખડી બનાવવામાં એકદમ સિમ્પલ રીત છે, ખાવામાં પણ એવી ટેસ્ટી લાગે છે કે આપણને ખ્યાલ પણ નહીં આવે કે આપણે સિંગદાણાની સુખડી બનાવી છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો। તો ચાલો આપણે શરૂ કરીએ। સુખડી બનાવવા માટે આપણે 3 વસ્તુની જરૂર પડશે, વધારે કોઈ ચીજની જરૂર પણ નથી। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા મેં લીધા છે સિંગદાણા। તો આપણે સિંગદાણા લીધા છે, અહીંયા મેં 250 ગ્રામ સિંગદાણા લીધા છે। તો આપણે એને શેકી લેવાના છે। પહેલાં આપણે હાઈ ફ્લેમ પર જ સિંગદાણાને શેકીશું। આ રીતે આપણે ફેરવતા જવાનું છે। તમે જોઈ શકો છો આપણે સિંગદાણા શેકાઈને તૈયાર થઈ ગયા છે। આપણે કન્ટિન્યુ 3-4 મિનિટ માટે આપણે શેકવાના છે સિંગદાણાને। તો તૈયાર થઈ ગયા છે, તો આપણે એને સાફ કરી લઈશું આ રીતે। તો મેં આ રીતે તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો આપણે એના છાલ ઉતારી લીધી છે। હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લઈશું। આપણે ક્રશ કરી લેવાનું છે મિક્સરમાં। આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને આ રીતનું એકદમ ઝીણું આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે। હવે આપણે એને સાઈડ કરી દઈશું। એક વાસણની અંદર આપણે ઘી એડ કરી દેવાનું છે। આપણે મીડિયમ ગેસ ઉપર જ ઘીને ગરમ કરવાનું છે। હવે આપણે જે પાવડર બનાવ્યો હતો એ અંદર આપણે એડ કરીશું। અને આપણે બરાબર મિક્સ કરી લઈશું। ઘી અને પાવડરને મિક્સ કરી લેવાનું છે બરાબર। આ રીતે બરાબર મિક્સ કરતા જઈશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે શેકતા રહેવાનું છે। 2 મિનિટ માટે આપણે શેકીશું, કારણ કે આપણે પહેલાં સિંગદાણાને શેકી લીધા હતા એટલા માટે। તો આ રીતનું આપણે શેકાઈ જાય લોટ એટલે આપણે એને એક વાસણમાં બહાર કાઢી લઈશું અને એ જ વાસણની અંદર આપણે થોડું 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। એની અંદર આપણે ગોળ પણ એડ કરીશું। આપણે 250 ગ્રામ જેટલો સિંગદાણા લીધા હતા, તો એની અંદર આપણે 150 ગ્રામ જેટલો આપણે ગોળ લેવાનો છે। બધો ગોળ આપણે ઘીની અંદર એડ કરીશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે ગોળને બરાબર ઓગાળી લઈશું। બરાબર આપણે આ રીતે ફેરવતા જવાનું છે। અંદર એક પણ ગુટલી ના રહે એ પ્રમાણે આપણે મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણો ગોળ પણ ઓગળીને તૈયાર થઈ ગયો છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા બાદ જ આપણે સિંગદાણાને જે આપણે શેકીને તૈયાર કર્યું હતું એ નાખવાનું છે અંદર। હવે આપણે એની અંદર ટોપરાનું છીણ એડ કરી દઈશું। ટોપરાનું છીણ એડ કરવાથી એકદમ ટેસ્ટ અલગ જ લાગે છે સુખડીનો, એટલા માટે આપણે ટોપરાનું છીણ એડ કર્યું છે। તમારે ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। બધું આપણે મિક્સ કરી લઈશું હવે। તો હવે
તૈયાર છે. તો આપણે એક ડીશમાં ઘી લગાવીને તૈયાર રાખીએ. તો આપણે એની અંદર બધું એડ કરી દઈશું. અને હવે આપણે ચમચીથી ફેલાવી લઈશું આ રીતે. એક સરખું આપણે ઉપરથી ફેલાવી લેવાનું છે. અહીંયા આપણે બદામ અને પિસ્તા કટ કરીને રાખ્યા હતા, એ આપણે ઉપર એડ કરી દઈશું. અને ફરી આપણે ચમચીથી એને એક સરખું મિક્સ કરી લઈશું. તો આપણી સુખડી તૈયાર છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે એને ઠંડુ કરવા મૂકી દઈશું. પહેલાં એકદમ ઠંડુ કરી દઈશું આપણે, પછી જ એને કટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ઠંડી થઈ ગઈ છે. તો આપણે હવે એને કટ કરી લઈશું. એક સરખા આપણે પીસ કરવાના છે. આ રીતે આપણે બધા પીસીસ કટ કરી લઈશું. સુખડી બનાવતી વખતે આપણે બે વસ્તુનું ધ્યાન રાખીશું. તો આપણી સુખડી એકદમ પોચી રૂ જેવી તૈયાર થાય છે અને એકદમ સોફ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરળ રીત સાથે સિંગદાણાની સુખડી તૈયાર કરી છે. તો તમે ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો અને મારી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.